જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 7 મલમાસનું પુરુષોત્તમ માસ થવું। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે મલમાસ તેની દુઃખદ ઘટના શ્રી વિષ્ણુ ભગવાનને કહે છે અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે। સૂત પુરાણી આગળ બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પછી શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને કહ્યું, તમે મલમાસને લઈને અહીં આવ્યા છો તે ઠીક જ કર્યું છે। એનું જીવન ઝેર જેવું બની ગયું છે। એનું કારણ એ છે કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે અને તેને શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવ્યો છે। જેઓ સ્વામીપણાથી છકી ગયા છે તે મહિનાઓ તેનો તિરસ્કાર કરે છે। આથી હું મારા બધાય ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે, જેને લીધે લોકો મને પુરુષોત્તમ મહિને વંદે છે, તે મારા બધાય ગુણોનું આ અધિક માસ મલમાસને દાન કરું છું। આપ એને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર એના દુઃખનો સર્વભાર મારી માથે લઈ લઉં છું। એનો કોઈ સ્વામી નથી, તો આજથી હું એનો સ્વામી અધિષ્ઠાતા દેવ છું। આજથી અધિક માસને સૌ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે। પતિત પાવન પુરુષોત્તમ માસથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે। આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થ યાત્રા કરનારને, તીર્થ સ્થાન કરનારને, પુરુષોત્તમ વ્રત કરનારને, દાન કરનારને, પુરુષોત્તમ મહાત્મય સાંભળનારને સુખ, શાંતિ, સંપત્તિ અને મોક્ષ મળશે। આ અધિક માસને પુરુષોત્તમ નામાભિમાન આપી મેં મારા સમાન ગણ્યો છે, એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે। જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે તેના રોગ શોક શમી જશે, આદિ વ્યાધિ ઉપાધિ ટળી જશે। પુરુષોત્તમને ભજશે તેના દુઃખનો પડછાયો પણ જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામો નિશાન મટી જશે। જે આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે અને તે મને પામશે। યોગીઓ, તપસ્વીઓ અને સંયમી બળો આ પુનિત ધામમાં આવી શકતા નથી, પણ જે અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે તે સરળતાથી ગોલોકમાં આવી શકશે। મારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા હું સદા તત્પર રહીશ। પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહે છે। સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે। જે સ્ત્રીઓ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે, તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે। આ મહિનામાં મારું પૂજન અને નામ સ્મરણ કરનાર પર હું પ્રસન્ન રહીશ। છતાં જે યજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે। ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે। તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી અને ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં। ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા કે હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા। તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો। શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયના મલમાસનું પુરુષોત્તમ માસ થવું નામનો 7મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। ભોળી ભરવાડણની વાર્તા। જાનપુર નામે એક ગામ, ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા। ગામને પાદર એક ભરવાડણ રહે, ભોળી એનું નામ। નામ પ્રમાણે સાવ ભોળી। આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ, આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું। રોજ નદીએ નહાવા જાય અને વાર્તા સાંભળે। વ્રત પૂર્ણ થતા ઉજવણાનો દિવસ આવ્યો। ભોળી મૂંઝાણી કે દાન દેવા કાંઈ છે નહીં, વળી ઘરમાં નથી લોટ કે નથી ગોળ,
નથી ઘી કે નથી તેલ, બ્રાહ્મણોને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે ને. હોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ જમવા આવશો ને? હોળીએ પૂછ્યું. જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યું નથી. મારે ઘેર તો જુવારની ઘેંસ છે અને ખાટી છાશ છે, પણ જમાડીશ તમને પ્રેમથી. ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. પહેલી વાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું લાગ્યું અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડ્યા. હોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભક્તની ભોંઠપ અને ભગવાનની ભોંઠપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીને ઘેર આવ્યા. ખંભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા, માં તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારા ઘેર જમીશ. મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વડાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ ઉપર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘેર લઈ જાઓ, તમારું દાળ દર ફીટી જશે. ભોળીએ ગાસડી બાંધી. પછી જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી લેતી ઘેર આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભી થઈ ગઈ. ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી ઉપર પડી. એમાં અજવાળું જોઈને એને ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રભુ પધાર્યા હતા. ભોળીના વલોપતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી, પ્રભુને ઓળખી ન શકી. ધિકાર છે મને કે મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ, નહીતર અંજળનો ત્યાગ કરીશ. ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. હવે આગળના વિડીયોમાં આપણે અધ્યાય 8 અને તેના મહાત્મ્યની કથા અને વાર્તા સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મને સાંભળવા માટે ધન્યવાદ.